ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર હાલ જે ઋષિ ભારતી બાપુને આશ્રમને લઈને જે અત્યારે વિવાદ ચાલે છે એની લઈને કોળી સમાજના મહંત હોવાથી મેં એને ટેકો જાહેર કર્યો હતો, સમર્થન આપ્યું હતું. એને લઈ ઘણા લોકોને મતલબ જે કબજો કર્યો છે એ લોકોને નથી ગમતું, એટલે એને કીર્તિ પટેલને હાયર કરી અને મને બેસાડવાનું કામ કરે છે. પણ છતાં હું નીડર ઊભો છું, મને એનાથી કોઈનાથી કંઈ ફેર નથી પડતો. પણ મને ફેર ત્યારે પડે છે કે જ્યારે આપણા સમાજના લોકો મને બદનામ કરી બેસાડવાની ટ્રાય કરે છે. ખાસ સમાજને વિનંતી કે જ્યારે સમાજની વાત આવે ને ત્યારે ગમે તેવું હોય એક સાઈડ રહ્યો, કોઈ પુરાવા વગર કોઈની પર ખોટા બ્લેમ ન કરો. તમે જે રીતે બોલો છો એ કમસે કમ એ તો વિચારો કે હું તમારી ઉપર માનાનીનો દાવોય નાખી શકું છું, કારણ કે તમારી પાસે કોઈ પુરાવા નથી. એમને મને બદનામ કરો છો, હું એ વસ્તુ કરવા માંગતો નથી. પણ તમે કોઈ ખોટા વ્યક્તિને તમે સપોર્ટ ન કરો એટલી મારી મહેરબાની. જો ગળા સુધી આવી ગયું મને તો પછી હું કોણ છે એ નહીં મૂકું અને કાયદેસરની કાર્યવાહી કરીશ. જો એની અંદર તમારે ન થવાનું થશે એટલે તમે મહેરબાની કરી મને ખોટી રીતે દબાવવાનું બંધ કરી દો, મને ખોટી રીતે બદનામ કરવાનું બંધ કરો. તમારે જ્યારે બદનામી કરવો હોય ને તો કાંઈક તો પુરાવા લ્યો, કાંઈક તો હકીકત જાણો. તમે 1 વર્ષ પહેલાંની તમે આ ખોટી વસ્તુનો 2 વર્ષ પહેલાંની આ ખોટી વાતો લઈને તમે મને બદનામ કરવાની ટ્રાય કરો. એ પણ આપણો જ સમાજ. તમે શું કરો છો? મારી આઈડી તો જુઓ, તમે મારી આઈડીની અંદર શું છે એ તો તમે વિચાર કરો. આમ લખો જયેશ ઠાકોર ઇન્સ્ટાગ્રામ, એ ફેસબુકમાં જુઓ અને તમે આ કીર્તિ પટેલનું તમે જુઓ. મેં સમાજ માટે શું કરું છું તમે એ લોકો જુઓ. તમે આ કીર્તિનું તમે જોઈને તમે શું તમને એ દઈ દેવાની છે? એક ન્યાય માટે લડત કરું છું એ જ ને, તમને એ વાંધો છે? શું તમે કીર્તિ પટેલને મેં શું સમર્થન આપ્યું? હું એને ઓળખું છું ને? સમાજવાળા આવલું કહે છે ને કે આપણા ટાંગા ખેંચે. આ જો મેં નજરે જોયું. હવે મને લડતા આવડે છે તમને, પણ સમાજના નાતે હું લડતો નથી. બાકી જો હું લડીશ ને તો ન થવાનું થશે મારા ભાઈ. તમે મારાથી દૂર રહ્યો. હું તમને નથી નડતો, તમે મને ન નડો. ખોટી રીતે મને બદનામી તો તમે ન જ કરો. આ તમને જે તમે સમજો એ